દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાસિયા વસવાડી ધામ ખાતે ભાદરવી પૂનમના ત્રિદિવસીય મહોત્સવની 2024ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી, જેમાં જાલોદ, દાહોદ, લીંબડી, ગુલતોરા, ચેતરિયા, સોચાલા, શાંપરી, સંજેલી, ભમેળા, ચામરિયા, ડુંગરપુર, પાંડલિયા, ભંડારા સહિતના વિવિધ ગામોમાંથી વિશાળ સમુદાયમાં ભક્તો પોતાની ભજન મંડળીઓ સાથે હાજર રહ્યા હતા. તો છેલ્લા 41 વર્ષથી સતત આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગામે ગામથી પધારેલી ભજન મંડળીઓ દ્વારા ઉત્સવમાં ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી. તો હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનામાં આવતી પૂનમનું ખાસ મહત્વ છે. ભાદરવા પૂનમના દિવસે ભગવાન વિષ્ણુના સત્યનારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તો નારદ પુરાણ પ્રમાણે આ દિવસે ઉમા મહેશ્વર વ્રત પણ રાખવામાં આવે છે. તો માન્યતા છે કે ભગવાન વિષ્ણુએ ઉમા મહેશ્વર વ્રત રાખ્યું હતું. આ પૂનમ એટલા માટે પણ ખાસ છે કે આ દિવસથી પિતૃપક્ષ એટલે પણ શ્રાદ્ધ શરૂ થાય છે. વાસિયા વસવાડી ધામના 108 મહંત છગનભાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમની ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરતા ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત ગામે ગામથી અહીં ભજન મંડળીઓ પધારી હતી અને ભજનની રમઝટ બોલાવાઈ હતી. આ વાસિયા વસવાડી ધામ ખાતે ગોવિંદ ગુરુના ભજનો, આદિવાસી સમાજના ગુરુ ગોવિંદનું યોગદાન, સામાજિક કુરિવાજો નાબૂદી, દેશની આઝાદી મેળવવા ગોવિંદ ગુરુ તથા આદિવાસી સમાજના કુરિવાજો છોડો, શિક્ષિત બને, અંધશ્રદ્ધામાંથી બહાર આવે એવું આહવાન કરવામાં આવ્યું હતું. તો વસવાડી ધામના મહંત છગનભાઈ મહારાજ દ્વારા દિનેશ્વર ધામ તથા માવજી મહારાજની ભવિષ્યવાણી વિશે જાણકારી અપાઈ હતી. તો આવનાર સમય સમગ્ર માનવજાત માટે ખૂબ જ કપરો સમય આવવાનો હોવાથી બધાએ સાચા રસ્તે ચાલવું, પોતાના ઇષ્ટની ભક્તિ કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. તો વસવાડી ધામના સ્થાપક મથુદાસ મહારાજ તથા વસવાડી ધામના પૂર્વજોને આ તબક્કે શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી તથા તેમને આપેલા નિયમોનું પાલન કરવા માટેની શીખ આપવામાં આવી, સાથે આહવાન પણ કરવામાં આવ્યું હતું. મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ, સંજેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.